નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારામાં વાત કરીશું આ સપ્તાહમાં કેવું રહ્યું માર્કેટ. ગઈકાલે આપણે વાત કરી હતી કે કેવું રહી શકે છે ગઈકાલની સ્થિતિ, તે પ્રમાણે ગઈકાલે કેવું રહ્યું માર્કેટ. ગઈકાલે આપણે વાત કરીએ તો ક્યાંક આંશિક વધારો ગઈકાલે જોવા મળ્યો. નિફ્ટીની વાત કરીએ કે સેન્સેક્સની વાત કરીએ, ક્યાંક આંશિક વધારો ગઈકાલે જોવા મળ્યો. અને આ સિવાય એકંદરે શું ખાસ સમાચાર છે, ક્યાં વધારો ખાસ કરીને જોવા મળ્યો, કયા સેક્ટર ખાસ કરીને ફોકસ પર રહ્યા, કયા ઇન્સ્ટ્રુમેન્ટ ફોકસ પર રહ્યા, તેના પર ચર્ચા કરીશું. સાથે જ અન્ય કયા સમાચાર છે કે જે ખાસ કરીને લાગુ પડી શકે છે આપને, અને સાથે જ આજે માર્કેટ ખુલશે ત્યારે આજે શું પરિસ્થિતિ રહી શકે છે, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું આ શેર બજારના ધબકારા. અને ત્યારબાદ આપણે આપના સવાલ પણ લેતા હોઈએ છીએ. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપને જે સવાલ છે શેર માર્કેટને લગતા તે આપ પૂછી શકો છો. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં માર્કેટની સ્થિતિ જાણીએ. ગઈકાલે કેવું રહ્યું માર્કેટ, અને સાથે આજે માર્કેટમાં શું સ્થિતિ જોવા મળી શકે છે, ગ્લોબલ લેવલ પર શું સંકેત મળી રહ્યા છે, ગ્લોબલ લેવલ પર શું સમાચાર ખાસ કરીને છે, તમામ બાબત પર ચર્ચા કરીએ. મારી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે અમારા માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો ગઈકાલે જે પ્રકારે આપણે ચર્ચા કરી હતી, કેવું રહ્યું માર્કેટ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન બંધ રહ્યું ત્યારે, અને સાથે અન્ય કયા કયા સમાચાર છે ખાસ તમામ દર્શક મિત્રોએ જાણવા જેવા, અને આજે આપને શું લાગે છે આજે માર્કેટમાં શું હલચલ જોવા મળી શકે છે, અને ગ્લોબલ લેવલ પરથી શું સંકેત? આપણે જે ગણતરી કરી હતી કે આ સપ્તાહ દરમિયાન માર્કેટ વોલાટાઇલ રહેશે, એક્ઝેક્ટલી વોલાટિલિટી તમને હવે જોવા મળી રહી છે. સોમવારના દિવસમાં ઇટ વોઝ મોર લાઈક અ સ્લગિશ વિથ નેગેટિવ બાયસ. પરમ દિવસે અને ગઈકાલે આ બે દિવસ ક્લિયર આપણને વોલાટાઇલ માર્કેટ જોવા મળ્યું છે. મે બી કદાચ વોલેટિલિટી તમને મે બી થોડાક સમય માટે રહી હોય, બટ યસ, માર્કેટ ક્લિયર કટ ડાયરેક્શન, આમ જોવા જાવ તો ડાયરેક્શન નેગેટિવ છે. બટ જે એક ધારણા હતી કે ના માર્કેટ 25,000 ઉપર આવી ગયું છે વગેરે, હવે ઓલ ટાઈમ હાઈ ની વાતો અને બધું ચાલતું હતું, નો, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. સી, ઓલ ટાઈમ હાઈ બોલવામાં બહુ સારું લાગે છે, બહુ સારું લાગે છે, બટ વેન યુ કમ ટુ ધ ડેડ એન્ડ, ત્યારે તમને આ બધા સંકેતો દેખાય છે કે વોલેટાઇલ તો માર્કેટ રહેશે. સો ટેકનિકલી યસ, માર્કેટ had to be volatile, had to play insane rather, હું એમ કહું, ગાણપણ બતાવવાની જરૂર હતી, અને એક્ઝેક્ટલી એ દેખાડી રહ્યો છે. અને આવામાં કઈ રીતના ટ્રેડ કરવું એ પણ મેં આપ સૌને આગળ સમજાવી દીધેલું છે. તેના ઉપર પછી હું બહુ ડિસ્કસ નથી કરતો, કારણ કે પછી એમાં સમય જતો રહે ને આપણે બીજી બધી ચર્ચા નથી કરી શકતા. ટેકનિકલી ગઈકાલે શરૂઆતમાં તમને એક પોઝિટિવનેસ જોવા મળી, અને એ પોઝિટિવનેસ પરમ દિવસના હાઈના નજીક જઈને, ઇન્ટરડે હાઈના નજીક જઈને આપણને ત્યાંથી અગેન વી ગોટ અ સેલિંગ પ્રેશર. હવે તમે કહેશો ઇન્ટરડે હાઈ, તો હરેશભાઈ એ જે પહેલી 5 મિનિટમાં હાઈ બન્યો હતો કે 15 મિનિટમાં હાઈ બન્યો હતો, એ કે એના પછીનો હાઈ? સી, પરમ દિવસે તમે ચાર્ટ જોશો, ટેકનિકલી તમે જો સ્ટડી કરો, તો શરૂઆતની કેન્ડલ ઇટ વોઝ નેગેટિવ. હું 15 મિનિટની કેન્ડલમાં આવી જાઉં છું. ઇટ વોઝ નેગેટિવ. નેગેટિવ આવ્યા બાદ અગેન ઇટ બાઉન્સ્ડ, થોડુંક ઉપર આવ્યું. ઇટ ડીડ નોટ ક્રોસ ધ ડે હાઈ, જે શરૂઆતમાં જે હાઈ બન્યો એને ક્રોસ ના કર્યો, ને એ બે પોઝિટિવ કેન્ડલ બનીને ત્યાંથી પછી ગ્રેજ્યુઅલ અને પછી તમને ફોલ જોવા મળ્યો. તો દેટ ઇઝ યોર ઇન્ટરડે હાઈ કેન્ડલ ડ્યુરિંગ ધ ટાઈમ. પછી માર્કેટ કન્ટિન્યુઅસ નેગેટિવ. અગેન ગઈકાલે જોવા જઈએ તો પહેલી કેન્ડલ પોઝિટિવ બની, તો ત્યાં તમે એક હિંમત કરી કે ચલો આપણે અહીંયા બોટમ ફિશિંગ કરીએ, આગળ વધી. પહેલા કલાક હું કન્સિડર નથી કરતો, તમે ખાસ ધ્યાન રાખજો. જે વ્યક્તિ 60 મિનિટને ઓબ્ઝર્વ નથી કરતા અને ખુલતામાં એમને દેખાય છે સિગ્નલ મળે છે અને બાય કરે છે, તો એમને ગઈકાલે ખરીદી કરી. માર્કેટ ડેડ ગો અપ, સારો એવો સમય ઉપર ગયો, રફલી 3:06 એટલે 1.5 કલાક જેવો માર્કેટ ઉપર ગયો. 1.5 કલાક સુધી
ઇન્ટ્રાડે હાઈ બનાવતો ગયો, બટ વોટ વોઝ ધ રેઝિસ્ટન્સ? ધ વેરી ફર્સ્ટ રેઝિસ્ટન્સ જે છે એ ટેકનિકલી ધ પ્રીવિયસ સ્વિંગ હાઈ. તો પ્રીવિયસ સ્વિંગ હાઈ નિફ્ટીમાં આપણને 25,000 રાખો, તમે 25,000ની ગણતરી હતી કે 25,040, અને ગઈકાલે તમે જુઓ તો 25,019, રાઈટ? તો 25,040, 25,040 આ તમારું રેઝિસ્ટન્સ હતું, અને 25,019 સુધી જઈને ઇટ ડીડ સ્ટક અપ. એના પછી ત્યાર સુધી ઇટ વોઝ ટોટલી વ્હાઇટ મારુબુઝો કેન્ડલ. એના પછી બ્લેક મારુબુઝો કેન્ડલ બની, અને વી જસ્ટ હેડ ટુ વેટ કે ભાઈ હવે પ્રીવિયસ કેન્ડલ તૂટે એટલે વી એક્ઝેક્ટ, અને એક્ઝેક્ટલી ઇટ સો હેપન કે 1.25 કલાક પછી, મીન્સ 1.5 કલાક સુધી પોઝિટિવ કેન્ડલ, સાતમી કેન્ડલ નેગેટિવ બની, બટ ઇટ વોઝ ઇનસાઇડ કેન્ડલ. તો ઇનસાઇડ કેન્ડલ મીન્સ તમારા પાસે કોઈ ડિસિઝન નથી હવે, અને હવે તમારે રિસ્ક રિવોર્ડ રેશિયો કેલ્ક્યુલેટ કરો તો આપ ત્યાં જ નીકળી જાઓ, ઓર એલ્સ આપણે સ્ટોપ લોસ મૂક્યો હોય ઇન્ટરડેમાં તો દેટ વોઝ 24,967 ઓર 950. એ તમે સ્ટોપ લોસ રાખ્યો હોય તો તમે ત્યાં નિફ્ટીમાં એક્ઝિટ થયા, અને એના પછી તો બધી બ્લેક મારુબુઝો કેન્ડલ ટિલ ઇટ મેડ ઓલમોસ્ટ ડેઝ લો. અગેન જે શરૂઆતમાં લો બન્યો હતો, અગેન ઇટ કેમ ડાઉન, રાઈટ? તો વાત એ જ હતી કે ભાઈ 24,700 ની ઉપર, 700 ની ઉપર બંધ આપે છે કે નથી આપતો વગેરે. યસ, 24,700 ની ઉપર આપણને બંધ જોવા મળ્યું છે, એટલે કારણ કે આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. 24,700, 24,800 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. તો વી ડીડ ગેટ ધેટ રિઝલ્ટ, અને માર્કેટ અગેન ત્યાંથી થોડુંક સ્ટેબલ થઈને ત્યાં આવીને બંધ થયું છે. એ જ રીતે બેંક નિફ્ટીમાં બી આપણે જોવા જઈએ ચાર્ટ ખોલીને તો તમને અગેન ધ સેમ પેટર્ન બેંક નિફ્ટીમાં બી તમને ગઈકાલે જોવા મળશે, એટલે એને હું વિગતવાર નથી કહેતો. સવાલ છે આજે શું કરવાનું, તો આજે પણ એ જ રીતના જ દેખાઈ રહ્યું છે. હું એમ નથી કહેતો કે મને દેખાઈ રહ્યું છે એટલે તમારે એ રીતના બજારમાં ટ્રેડ કરવાનો છે. આ એડ્યુકેશન પર્પઝ માટે જ છે, તો સમજવા માટે છે કે ભાઈ કે હા કઈ રીતના માર્કેટ રહે છે. તો ટિલ ધ ટાઈમ ગઈકાલનો હાઈ અને પરમ દિવસનો હાઈ, હવે પરમ દિવસનો ઇન્ટ્રાડે હાઈ નથી કહેતો, ડે હાઈ કહું છું, રાઈટ? આ ધ્યાન રાખજો, કેમ કે ગઈકાલનો હાઈ અને પરમ દિવસનો ઇન્ટ્રાડે હાઈ ઇઝ ઓલમોસ્ટ વેરી નિયર, બટ આપણે પરમ દિવસનો ડે હાઈ લઈ લઈએ. પરમ દિવસનો ડે હાઈ કેમ કે બહુ નજીક નજીક છે, એટલે ત્યાં ટ્રેડ ઇનિશિયેટ કરવાનો કોઈ મતલબ નથી. તો તમને 3 રેઝિસ્ટન્સ બહુ નજીક મળી જાય છે. એક ગઈકાલનો, તો જે ગઈકાલનો હાઈ જે છે દેટ ઇઝ 24,019, એટલે આપણે 20 લઈએ. ઇન્ટ્રાડે હાઈ લઈએ તો દેટ ઇઝ 24,050, ઇફ આઈ એમ નોટ રોંગ, 24,040, અને એના ઉપરનો જે રેઝિસ્ટન્સ છે દેટ ઇઝ 24,060. હવે તમે જો 20 પોઈન્ટના નડતર આવે છે, 20, 40, 60, રાઈટ? તો વોટ વિલ પ્રિફર ઇઝ 60 ની ઉપર, રાઈટ? તો 24,460 આ આપણા માટે એક સ્ટ્રોંગ ઝોન બની જાય છે. 24,020 ટુ 24,060 હું બ્રોડ વેમાં કહું તો 24,000 થી 24,000, સોરી, 500, સોરી, 25,020 થી 25,060. સો આ રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ બની રહ્યા છે. ટિલ ધ ટાઈમ આપણે એને વ્યવસ્થિત વોલ્યુમ સાથે પિયર્સ નથી કરતા ત્યાં સુધી પોસિબિલિટી ઓછી છે. હવે કેમ ઓછી છે અને આ રેઝિસ્ટન્સ તમારો સ્ટ્રોંગ બનતો જાય છે? સૌથી પહેલા તો આપણે આવી જઈએ યુએસના બોન્ડ યીલ્ડમાં. યુએસના બોન્ડ યીલ્ડ આઈ થિંક બીજી વખત 5 ની ઉપર ગયું છે. ટ્રમ્પ સાહેબ જિંદાબાદ. ટ્રમ્પ સાહેબ ખરેખર મને લાગે છે કે અમેરિકાની હિસ્ટ્રીમાં, પોલિટિકલ હિસ્ટ્રીમાં કે ઇકોનોમીની હિસ્ટ્રીમાં, જે બી તમે કહો, એનું નામ તો 100% લખાવવાનું છે. ગઈકાલે એક બિલની, ગઈકાલે તો શું કહીએ કે એની બિલની ચર્ચા ચાલતી હતી જે ગઈકાલે ટેબલ ઉપર મૂકવામાં આવેલું, એન્ડ દે આર પ્રેશરાઇઝિંગ, દે આર ફોર્સિંગ, દે વોન્ટ કે આ બિલ પાસ થઈ જવું જોઈએ. નો ડાઉટ કોર્પોરેટ માટે ફાયદાકારક છે, બટ ડેટ માટે શું?
યુએસ નું ડેટ વધતું જાય છે. તો દર્શક મિત્રો આ ખાસ સમજવા જેવી છે, ચિંતાજનક વાત છે. ત્યાં બોન્ડ જો આ રીતના વધતા જાય તો ફંડ બોન્ડમાં જ જશે, ઇક્વિટી માર્કેટમાં ના આવે, સ્વાભાવિક વાત છે. ક્રૂડ, ઇઝરાયલ, હમસ, જે ઈરાન જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે તો એ પણ છે, તો ક્રૂડના ભાવ બી વધવાના છે. તો ઓવરઓલ આ બધું સ્ટ્રેસ જોઈને મને નથી લાગતું કે માર્કેટમાં એ રીતના એક તેજી સ્ટ્રોંગ બુલિશ મૂવ આવવું જોઈએ. ઇટ્સ ડિફિકલ્ટ ટુ ઇમેજિન ઓર બિલીવ, બટ કેવું છે કે જ્યારે પૈસો બોલે છે, ફંડ ફ્લો બોલે છે, મની ફંડ ફ્લો જ્યારે આવી રહ્યો છે તો ત્યારે નથિંગ મેટર, રાઈટ? આજે તમે ગોલ્ડ મેડલિસ્ટ હો અને સામેનો વ્યક્તિ ઇન્ફ્લુએન્શિયલ હોય તો ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિ કાયમ જીતી જાય છે. ગોલ્ડ મેડલિસ્ટ ડઝન્ટ મીન દેટ he gets what he wants, right? હોય છે ઘણી જગ્યા, બટ ઇન્ફ્લુએન્શિયલના સામે ગોલ્ડ મેડલ ની રિસ્પેક્ટ હોય છે કે ના, ઓકે, બટ ઇન્ફ્લુએન્સ ટેક્સ ઇટ ઓવર, સ્માર્ટનેસ ટેક્સ ઇટ ઓવર. તો બસ હાલની તબક્કામાં માર્કેટ અગેન એ રીતનું જ છે, અનપ્રેડિક્ટેબલ, હાઈ વોલાટાઇલ માર્કેટ. આપને બંને બાજુ ટ્રેન્ડ દેખાડશે, એવરી પોસિબિલિટી, રાઈટ? એમ નથી કહેતો કે મેં તમને કીધું છે વોલાટિલિટી દેખાશે એટલે દેખાશે જ. ચાન્સીસ આર હાયર કે માર્કેટ આ રીતના રહેશે, એટલીસ્ટ ફોર ધીસ વીક. કમિંગ વીકની વાત આપણે આવતા અઠવાડિયે કરીશું. તમારે આજે કંઈક પ્રશ્ન પૂછવો હોય તો યસ પ્લીઝ. કાલે જે પ્રકારે ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો તેમાં પણ 1500+ વધારો બંનેમાં ગઈકાલે જોવા મળ્યો. સોનામાં પણ 1600+ જે વધારો જીકાયો, 95,000 પર સોનું પહોંચી ગયું છે. હજી પણ કેટલો વધારો શક્ય છે? ગોલ્ડમાં કહો છો ને? ઓકે, ગોલ્ડ ચાર્ટ મારે ઓપન કરવું પડશે, જોઈ લો. કોમેક્સમાં હું ગોલ્ડ જરા ચેક કરું. યસ, પોઝિટિવનેસ આવી છે, બટ મેં આગળ બી આપને વાત કરી હતી કે મને એક નડતર દેખાય છે, that was around 3,048 something of that sort. એ મેં તમને કીધું હતું. યસ, 3380 આ એક નડતર છે. લેટ્સ સી આપણે 3380 ક્રોસ કરીએ છે કે નથી કરતા ગોલ્ડમાં. કોમેક્સમાં 3380 ની ઉપર બંધ આપે છે અને એના ઉપર ટ્રેડ કરે છે તો અગેન માય ઓપિનિયન કેન ચેન્જ. અને બેસિકલી જે હવે કેવું થઈ ગયું છે કે ઇન્વેસ્ટર્સ પાસે જગ્યા નથી રહી. તકલીફ ત્યાં આવી ગઈ છે. તો this becomes the only opportunity. Otherwise તો મેં આપણે વાત કરી હતી કે 3,500 ઉપરનો રેઝિસ્ટન્સ છે and it can come down. That is still alive. But let's see હવે કઈ રીતનું કેટલું ઉપર જાય છે એના પછી ડિસિઝન, એક્ઝેક્ટલી પોઈન્ટ ઉપર ડિસિઝન લેવાશે સિચ્યુએશન જોઈને. પણ હાલના તબક્કે તો આઈ થિંક સો લેટ ઇટ કમ અપ. અને ઓવરઓલ ઇન જનરલ ચાર્ટમાં નેગેટિવ દેખાય છે, પણ એનો મતલબ એ નથી કે નેગેટિવ દેખાય છે એટલે અત્યારે જઈને તમે અને શોર્ટ કરો. અત્યારે 3341 ચાલે છે, બટ આઈ વિલ નોટ સજેસ્ટ ટુ ગો એન્ડ સેલ ઇટ, રાઈટ? તો સિગ્નલ મળશે ત્યારે વિલ થિંક ઇટ ઓવર. જે પ્રકારે આપણે ઇઝરાયલની વાત કરી, ઈરાનની જે પ્રકાર સિચ્યુએશન અત્યારે છે, એવી વાતો ચાલી રહી છે કે ઇઝરાયલ ગમે તે સમયે ઈરાન પર હુમલો કરી શકે છે, ખાસ કરીને જે તેમના પરમાણુ ઠેકાણાઓ છે ત્યાં હુમલો કરી શકે છે. આ વાત ચાલી રહી છે. જો આ નવું યુદ્ધ ચાલુ થાય, ઇઝરાયલ માનવા તૈયાર નથી, અન્ય દેશો કહી રહ્યા છે, પરંતુ તે કહી રહ્યા છે કે ગાઝામાં હમાસ હથિયાર હેઠા મૂકી દે, તેના નેતાઓ દેશ છોડીને ચાલે જાય અને તેમના બંધકોને છોડી મૂકવામાં આવે તો જ શક્ય છે કે યુદ્ધ બંધ થાય. અને આ ઈરાનનું જે નવી અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે પરમાણુ ઠેકાણા ઉપર હુમલો કરી શકે છે ઇઝરાયલ ગમે તે સમય, એમની સુરક્ષા માટે જે વાતો અત્યારે ચાલી રહી છે. જો એવું થાય તો શું અસર જોવા મળશે ભવિષ્યમાં? એટલે મેં તમને વાત કરી કે માર્કેટ વોલાટાઇલ રહેશે. એટલે માર્કેટ ઇઝ હાઈલી વોલાટાઇલ એન્ડ વિલ રિમેન વોલાટાઇલ ફોર અ ટાઈમ.
પણ આપણે એકદમ નજીકની જ વાત કરતા હોઈએ છીએ એટલે મેં આવતીકાલ સુધીની તમને ચર્ચા કરી છે. એક શિવમ વાત કરું તો ધ ટાઈમ હેઝ ચેન્જ્ડ. આપણે બધા ટેકનોલોજી ડેવલપમેન્ટ તમે જે બી મીન્સ વાત કરો બસ વી આર ઓલવેઝ થિંકિંગ ઓન ધ હાયર સાઇડ અને આપણે એને એક્વાયર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અક્વાયર કરીએ છીએ. આપણે મહેનત શેના માટે કરીએ છીએ? આપણે મહેનત જ એ કરીએ છીએ. ઘણી વખત સોરીમાં હું આ થોડી ચર્ચા કરી રહ્યો છું, ટાઈમ છે આપણા પાસે. જો આજના તારીખમાં અમુક કહે છે કે હું લાખ રૂપિયા કમાઉં છું, 50,000 કમાઉં છું, છતાં હું દુઃખી છું. ને અમારા જે વડીલો છે એ લોકો 2000માં બી ઘર ચલાવતા હતા. એક સિમ્પલ લોજિક છે. એ વખતે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ને આજનું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ ઘણો ફેર છે. એ વખતે આપણે સાયકલમાં ફરતા હતા અને બસમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરતા હતા. આજના તારીખમાં સાયકલની જગ્યાએ મોટરસાયકલ થઈ ગઈ છે. આ ચર્ચા મેં બહુ પહેલા આપણી ચેનલમાં બી કરી હતી કે વ્યક્તિ અત્યારે એટલા આલસી થઈ ગયા છે કે ચાલવું નથી. જીમમાં જવું છે, જીમમાં બી કેમ જવું છે? કસરત કરવા માટે જવું છે કે શેના માટે જવું છે એ મને ખબર નથી. સાયકલ નથી ચલાવી, ચાલવું નથી. મને તો શી ખબર કેટલા વર્ષોથી આ એક પ્રશ્ન છે અને આ પ્રશ્નનો જવાબ આઈ એમ નોટ હેપી વિથ ધ આન્સર્સ ધેટ આઈ ગેટ. કદાચ આપના માધ્યમ થકી મને આપણા દર્શક મિત્ર આ પ્રશ્નનો જવાબ જો આપી શકે તો. હું અમદાવાદમાં રહું છું એટલે અમદાવાદની વાત કરીશ. એરિયા નવરંગપુરા છે એટલે નવરંગપુરાના આજુબાજુ એરિયાની જ વાત કરીશ, કેમ કે હું પછી બહુ આગળ ત્યાં જતો નથી. પણ ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન. અમુક મિત્રો પાન ખાવાની ટેવ હોય છે એમને, પાનની. તો ટુ વ્હીલરમાં જતા હોય, પાનના ગલ્લે ઉભા રહે, પાન ગલ્લાવાળો જોવે, ભાઈ સ્કૂટર ઉપર હોય કે એના મોટરસાયકલ ઉપર જ હોય, પાનના ગલ્લાવાળો પાન બનાવે, ઊભો થાય અને જઈને એમને પાન ખવડાવે અને પછી ભાઈ નીકળી જાય. મહિનાનો હિસાબ હશે. હવે વિચાર કરો કે સ્કૂટરથી પાનના ગલ્લા સુધી જે 5 સ્ટેપ્સ ચાલવાના છે એ બી ચાલવાનું એમનું મૂડ નથી. એમનું ટોટલી કોન્સન્ટ્રેશન ઇન્કમ વધારવામાં છે, મે બી કદાચ નોલેજ વધારવામાં છે. નોલેજ કેમ વધારવું છે? કારણ કે વિશ્વ આગળ વધી રહ્યું છે. પહેલા કમ્પ્યુટર શીખવું વોઝ અ બિગ થિંગ. આજના તારીખમાં ચેટ જીપીટી, એઆઈ, આજના તારીખમાં આપણે ત્યાં સુધી પહોંચી ગયા. સો એવરીથિંગ ઇઝ બિકમિંગ રોબો સોર્ટ ઓફ થિંગ. કે રોબો કરવું છે, રોબોટ જ બધું કરશે, બધું એ રીતે થઈ રહ્યું છે. તો આ યુદ્ધમાં બી જે છે ને, એવરીથિંગ હેઝ ડન ધેટ. અને જેમ જેમ તમારું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ અને તમારું લેવલ આ રીતના વધતું જાય છે, બીકોઝ યુ આર becoming more comfortable than your previous generation. તો એક કદાચ હું કહું તો ઈગો આવી જાય છે. તો આપે જે વાત કરી કે વોર ની આતે, આઈ થિંક ઇટ્સ મોર ઓફ એન ઈગો. પેશન્સ, વાતચીત, રિસ્પેક્ટ, આઈ થિંક ઇટ્સ લૂઝિંગ વર્લ્ડ વાઇડ. એ નથી રહ્યું. એક બહુ સારો દાખલો આપણે રિસ્પેક્ટનો આપણને હમણાં 2 દિવસ પહેલા જ જોવા મળ્યો. 14 વર્ષનો આપણા ભારતીય દીકરો વૈભવ સૂર્યવંશી જ્યારે સામે એક લેજન્ડ આવ્યા મહેન્દ્રસિંહ ધોની, એમને પગે લાગ્યા. એ સંસ્કૃતિ છે. શું વિશ્વમાં આ સંસ્કૃતિ છે રિસ્પેક્ટ આપવાની? જ્યાં સુધી તમે રિસ્પેક્ટ નહીં આપો ત્યાં સુધી તો સી એનીથિંગ કેન બી એક્સપેક્ટેડ રિગાર્ડિંગ વોર. સો ઇટ્સ ઓનલી ડોમિનન્સ. તો ડોમિનન્સ ની જ્યારે વાત આવે છે ત્યારે ઈગોની વાત આવે છે.
તો તમે જે વાત કરી ઈરાન, હમસ ને વગેરે, આઈ થિંક ઓલ ધીસ થિંગ્સ આર ઈગો થિંગ. આ બધી વસ્તુ જો તમે મીન્સ વિશ્વ જો સાઈડમાં મૂકી દે તો પીસફુલ રહેશે અને સ્ટીલ વી કેન વર્ક ઓન ધ હાયર સાઇડ ઇન્સ્ટેડ ઓફ વર્કિંગ ઓન ધ ન્યુક્લિયર બોમ્બ્સ એન્ડ એટમ બોમ્બ્સ અને વોરફેર. આ બધામાં તમે નાખો જે ડિસ્ટ્રક્શન જ છે, રાઈટ? એના અંદર તમને ફાયદો શું છે? ચલો મને બેનિફિટ બતાવો કે ઝઘડો કરીને બેનિફિટ શું થવાનો છે કોઈ પણ. હું એમ ખાલી એક પર્ટિક્યુલર કન્ટ્રીની વાત નથી કરતો. ઝઘડો કરીને શું મળે છે? કશું નથી મળતું. તો એના કરતા પ્રેમ ભાવ સે અગર આપ આગે બઢતે હો તો એના અંદર પ્રગતિના ઘણી બધી વસ્તુ આપણને જોવા મળતી હોય છે. આઈ થિંક આ અનપ્રિડિક્ટેબલ વસ્તુ છે, ઈગો છે. ઈગોને કઈ રીતના તમે એ કરો, જબ તક મૂકી નહીં लगेगी તબ તક તો ઈગો रहेगा ही रहेगा. આજે ટ્રમ્પ સાહેબ છે ટેરિફોર્ટ કરતા હતા, ભાઈ હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો છું, હવે તો વાત મારું છેલ્લી વખત છે, હવે આમ કરી નાખું તેમ કરી નાખું, 450% ડ્યુટી ને ટેરિફ વોટ એવર ઇટ ઇઝ. ત્યાં જઈને વાત બેઠી છે. વાત છે કે ઝઘડો કરીને શું મળવાનું છે, એ વાત જો તમામ દેશ સમજી જાય શાંતિની વાત, તો આ પ્રકારની સિચ્યુએશન આવે જ નહીં. પરંતુ એ સમય ક્યારે આવશે આપણે કંઈ જ નથી કહી શકવાના. શું થશે આગળ એના પર તો ચર્ચા કરીશું કે અને અસર જોવા મળશે. ખાલી આટલી વાત નથી, હું તો એમ બી કહું કે બધા વ્યક્તિને છે ને એવરીવન મીન્સ હું ખાલી આપણા ગુજરાત કે અમદાવાદની વાત નથી કરતો, હું બધાની વાત કરું છું કે તમે એક વખત એક લિમિટ સુધી તમે તમારું, હું એમ નથી કહેતો કે ડોન્ટ રન आफ्टर मनी. पैसा कमाओ जरूरी है, पैसा भी जरूरी है. कोई कहता है कि पैसा क्या है, पैसा क्यों, पैसे के पीछे इतना क्यों भागता है? नहीं, पैसे के पीछे भागना चाहिए, पर पैसे के पीछे उतना ही भागना चाहिए जितना आपको आपके जीवन में जरूरत हो. आखिर में तो सब कुछ आपको छोड़ के जाना है. मेरे को एक दोस्त ने बहुत अच्छी एक हम लोग के ग्रुप में चर्चा चल रही थी, तब एक दोस्त ने बहुत अच्छा स्टेटमेंट पास किया. સ્ટેટમેન્ટ એવું હતું કે વાત આ પૈસા ભાગવાની જ હતી કે પૈસાની પાછળ ભાગી કમાઈએ ને વગેરે વગેરે. તો એક વ્યક્તિ શાંતિથી બેઠો હતો કે શેના માટે ભાગવાનું? કે આજે હું બેંકમાં નોકરી કરું છું, મારા પાસે બધી વસ્તુ છે, આઈ અર્ન સફિશિયન્ટ, હું સારું એવું કમાઈ રહ્યો છું, આઈ એમ હેપી, મારા ઘરમાં બધી ફેસિલિટીઝ આજના જમાના પ્રમાણે બધી ફેસિલિટીઝ છે, મારા પાસે બધી સગવડ છે, તો શેના માટે ભાગવું? તો કે આપણે છોકરા માટે. તો એને મસ્ત બહુ સારો જવાબ આપ્યો. છોકરો લાયક હશે ને તો પોતે કમાઈને આગળ વધશે. મીન્સ હી વિલ સેટિસ્ફાય હિમસેલ્ફ. જો લાયક હશે તો એ પોતાને સેટિસ્ફાય કરશે, ઘર સાચવી લેશે. અને એના કરતા ઓપોઝિટ એટલે નાલાયક હશે તો એના માટે હું મારું જીવન કેમ બગાડું? શિવમ, આ વાત ખરેખર સમજવા જેવી છે. હવે નાલાયક એટલે જરૂરી નથી કે રાઉડી હોય. નાલાયક એનો કહેવાનો ભાવાર્થ એ હતો કે જો એ મારી રિસ્પેક્ટ જ ના કરતો હોય, મારા ખાનદાનની રિસ્પેક્ટ ના કરતો હોય, મારા સરનેમની રિસ્પેક્ટ ના કરતો હોય, અમારો વંશની રિસ્પેક્ટ ના કરતો હોય, તો એટલે નાલાયક થઈ ગયો. હવે નાલાયક થઈ ગયો તો એના માટે કે શેના માટે કે હું મહેનત કરીને હું એના માટે બધી પ્રોપર્ટી બનાવું ને બધું કરું. લેટ મી એન્જોય with whatever the funds that I and my wife has. તો ખરેખર આ વાત જેમને સમજ પડે એને સેલ્યુટ છે. તો એક લેવલ ઉપર આવીને તમે એ કરો. એસેટ આપના દીકરા ને દીકરી જ આપણી એસેટ છે, એમાં કોઈ ના નથી. તો આપનો સમય જે છે, હું એમ નથી કરતો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ ના કરો, બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, પણ કહેવાનો મારો મતલબ છે કે ઇન્વેસ્ટમેન્ટ આપના ફેમિલીમાં બી આપના દીકરા અને દીકરી ઉપર બી હોવું જરૂરી છે. એડ્યુકેશન, એને સંસ્કાર ને એ બધામાં બી જરૂરી છે. આ બધી ચર્ચા આપણે એટલે કરીએ છીએ કેમ કે માર્કેટમાં આપણને ખબર છે એક વેવર્ડ માર્કેટ છે, વોલેટાઇલ માર્કેટ છે. એમાં તમને હું લેવલ બી આપીશ, બધું આપીશ, એમાં વાત બરાબર છે, પણ એ લેવલમાં બી બની શકે કે ભાઈ ઉપરના ટાર્ગેટમાં ફર્સ્ટ ટાર્ગેટ અચીવ થઈ જાય, સેકન્ડ ટાર્ગેટની વચ્ચે જઈને ત્યાંથી બેક મારી જાય અને પછી લોઅર S1 અને S2 ના વચ્ચે આવીને અટકી જાય. તો માર્કેટ હાલના તબક્કે તો એવું જ છે.
તો આ વાત તમામ લોકો સમજે, ખાસ કરીને અત્યારે આજના જે યુવા પેઢી જે છેલ્લી વાત કરી તે તમામ લોકોએ સમજવા જેવી છે. સાથે જ ઇન્સ્ટ્રુમેન્ટ પર તો ચર્ચા નથી કરી, પરંતુ જેટલી પણ ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ત્યાં કોઈ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ નથી. જી હા, મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર ઇન્વોલ્વ છે તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં થઈ શકો છે. જી, આભાર આપનો અમારી સાથે જોડાયા તે. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.